ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચાલો આવી જાઓ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે સેટરડેનો ટાઈમ છે ને આજે અમે પ્લાન કરીએ છીએ બહાર જવાનો. ઓલરેડી થોડુંક મોડું થઈ ગયું છે તો ક્યાં જઈએ છીએ ચાલો બનાવી રહો. અહીંયા અમારી આદ્યા બેબી રમે છે સવારમાં કાટકો ભજન ચાલુ છે સિયારામના. અને કામ મતલબ નાવાનું ને એવું બધું બાકી છે અને ટાઈમ પણ હવે ઇનફ થઈ ગયો છે. કપડાં વોશિંગમાં આખો ઢગલો જો બધું નાખવાનું છે પણ બહાર નાખવા જવાનું છે એટલે આજે નહીં મેળ પડે. તો જ્યારે ફ્રી થશું ત્યારે બહાર નાખી આવીશું. છે અમારી પાસે પણ આ તો વધારે બોલું કહેવાય ને બ્લેન્કેટ ને બધું વધારે જથ્થાબંધ જે હોય ને એ બધું બહાર નાખીને બહાર જ સૂકવી દઈએ તો ફટાફટ મૂકી દેવાય એમ. પેલા વિન્ટરની વસ્તુ બધી સ્વેટર ને એ બધું હોય તો બસ હવે ફાઇનલી રેડી થઈ જાય પછી તમને બતાવી ક્યાં જઈએ છીએ. ખરેખર થંબનેલ જોઈને જ ખબર પડી ગઈ છે અમે ક્યાં જવાના છીએ. તો જો હશે તો બતાવશું. હા સુવાનું થયું છે પાછું. ગુડી ગુડ મોર્નિંગ. સવારે 7 વાગે જાગી ગઈ હતી પાછી સુઈ ગઈ પાછી હમણાં 9 વાગી ગયા છે ત્યારે જાગી ગઈ. પછી તૈયાર થવાનું બધાને જ બાકી છે. ક્યાં જવું છે? ફરવા જવું છે? ફરવા જવું છે? હા ચાલો 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 લઈ જાઓ ચાલો. કોણ આવ્યું છે? હાજી કોણ બોલો છો? શું કામ છે? અમે XYZ કંપનીમાંથી છીએ. અમે પાવડર વોશિંગ મશીનના પાવડરનું સેલિંગ કરીએ છીએ. તમારે લેવો હોય તો. તમે કયો પાવડર વાપરો છો? આપણે પાવડર નથી વાપરતા. અમે તો લિક્વિડ વાપરીએ છીએ, પાવડર નથી વાપરતા. તો આ કીધું અમે આ કંપનીનો પાવડર લાવ્યા છીએ બરાબર. તમારા કાળા હોય ધોળા થઈ જાય, ધોળા હોય કાળા થઈ જાય કપડા. એવું છે? હા તો પ્રાઇસ શું છે એ તો કયો? પ્રાઇસ એ બધું તમે કોન્ટેક્ટ કરો પછી થઈ જાય ને. આ મારો પંચાયતનો સહાયક છે, સચિવ સહાયક વિકાસ. ચાલે તો એવું છે? તો ટીમ તૈયાર થઈ ગઈ છે. ગાડી અહીં લઈ આવો, આ સામાન બધો ભરી દઈ. અને લાઈવ સ્ટ્રોબેરી તોડવા જાય છે ખેતરમાં. પ્રાઇવેટ ગાર્ડન હોય એમાં તમારે પૈસા આપીને જવાનું, એન્ટ્રી આપે. આગળ જોતા રહો. સ્ટ્રોબેરી પછી પાઇનાપલ તોડવા ચાલો. તો આ બંને ભાઈ આધ્યાને સીટ કિન્ડર સીટમાં બેલ્ટ પકડીને ઊંચી થાય પેક કરે. આ બંને ભાઈ મેચિંગ કપડાં પહેર્યા છે ને અમે બંને મેચિંગ કર્યા છે. જો અમારા ને પાછળ બધો સામાન મૂકી દીધો છે. આમાં ફ્રૂટ ને એવું બધું નાખ્યું છે ઠંડુ રહે એના માટે. ને બીજી ટ્રોલી ઘડીએ હા બેજા બે વાર હા એમ જ કરવાનું છે. હાલો બે વાર હા ઉતાવળ કરે છે બધા તો બે જાય બરાબર. નહીતર આમને આમ સ્ટ્રોબેરી પૂરી થઈ જાય. તો આધ્યાને ઊંચું જ થવું જો કેવી ઊભી થવા માંડી સત્યાથી. જાતે જો 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 બધું મોઢામાં નાખવું. નવા કપડા બગડી જાહે દીકુ. ચાલો તો આ બંને ભાઈ આગળ આવી ગયા છે. હિરેનભાઈ તો જાણે હીરો બને. હીરો લાગે છે સાઈડમાંથી. હા મારું લ્યો. ગુજરાતી ચશ્મા હારા લાગે કાળા કોમેન્ટ કરજો. કાળા હારા લાગે હું કરી દઉં ને કોમેન્ટ. તો જો આધ્યાને થોડોક તડકો આવે છે એટલે આંટીએ આગળ પડદો રાખ્યો છે. એને નો તડકો આવવો પડે અને હાસવવી પડે. હિરેનભાઈ શું કહેવાય બીજા ચશ્મા બદલાઈ નાખ્યા છે. મિનિટે ચશ્મા બદલાવે છે. એવો હારો આવે. અમે આગળ પિયુષ અત્યારે જ ગાડી. અમે નીકળતા હતા ને તૈયાર થઈને દા તો હીરેને પહેલા સૌથી ચશ્મા યાદ કરે કે ચશ્મા આવે. એને તો સૌથી પહેલા ચશ્માનો શોખ. દર્જન રાખવા પડશે ઘરે.
ડઝન છે આપણી પાસે, આપણે બતાવશું ક્યારેક. જો અમારે જો ગાડી બંધ થાય ને એટલે જો સ્ટોપ ઉપર ઘડી કઈ જો બંધ ન રખાય, સિગ્નલ આવે ને જો વાતો કરે છે કે દીકો જો એને છે ને હવે ઊભું થાવું છે. જો વાળ પકડી લીધા છે કે ચાલો તો એક સિટી ચેન્જ થઈ ગયું છે અમારું, બીજા સિટીમાં એન્ટ્રી થઈ ગઈ. ગાર્ડન બધા ચાલુ થઈ ગયા. ફોન પડી ગયો. હાઈવે ચડી ગયા છે. લોકલ હાઈવે છે, લોકલ હાઈવે કહી શકાય. વેધર થોડું ક્લાઉડી છે આજે. તો અહીંથી બોટરપ નું ત્રિકોણિયું દેખાય છે. હા, ઉતર્યું છે અમે જે વારંવાર આવતા હોય. ક્યાં જવું છે? હું આવ્યું જો આધ્યા વાતો કરે છે. બોલો કલો બોલો તો ખલા બોલો. બોલતા હતા ને તમે તો બંધ થઈ ગયા. આંટી હાલે વાતો કરતા હતા. તો હજી આવી ગયું છે, આ બધા નીચે ઉતરવા માંડ્યા છે અને હવે આધ્યાને બી નીચે ઉતરવાની છે કેમ કે ગાડું નાખે છે. એક ધારી બાંગો નાખે. મારી ક્યુટી હાલો દીકરા. આપણે મજા આવી છે ને? જો વાંધો નહીં, હાલ ચામનો ઢીલો કરી નાખો. કાઢો એમ આઈ જો થઈ ગઈ. બસ એટલે હજો પકડી રાખો. ઠંડુ છે વાતાવરણ. હા આજ કેતા ધાવ કપડા બપડા બધું. આગા લ્યો. તો જો આધ્યાએ જો શૂઝ તો ન કહેવાય, મોજડી પહેરીને તૈયાર થઈ ગઈ છે. બધું સેમ જ છે. જો એને કેટલી મજા આવે છે બહાર. ઊંઘ આવે છે. ઊંઘ આવે છે ને મજા આવે છે. તો જો અહીંયા અમે વાડી આવ્યા છીએ તો અને આ ઓલા કીવી ના છે, આઈ થિંક કીવી લાગે છે તમને. બીરને જ છે. નાસ્પતિ ગુલાબ તમે જે કહો ઈ છે. આ જો દેખાય છે તમને? ગુલાબી છે. ગુલાબી, ઇન્ડિયામાં ગુલાબી કે અહીંયા બીરને કે બીરને છે. ઇંગ્લિશમાં શું કહેવાતું મને બહુ નથી ખબર. અને આ બધા તૈયાર થઈ ગયા છે ને હવે જાય. ચાલો હવે હા મળીએ આગળ. ચાલો તો હવે નીકળીએ. તો આ બાજુ પાછળની સાઈડ જવાનું છે. જો વાડીયું છે તો ટ્રેક્ટરો એકલા જ કરે છે. હાલો અહીંથી જ નથી જો અંદર જાય. સફરજનના છે, એપલના છે. જો આ ઝાડ દેખાતા હશે તમને. તો જો પાણી ભૂલી ગયા તો પાણી લેવા પાછા આવ્યા. પાણી કાઢી લઈએ. હા સર ફાટી ગયો છે બેગ, નવું લેવું પડશે. નવું લીધું પણ જેમ પેલું ફાટી ગયું છે. ફ્રીઝ તો બતાવી દો કે નહીં? ફ્રીજ તો બતાવ્યું ને, ગઈ વખતે નથી બતાવ્યું. હા અમે પેલી બીચ સાઈડ ગયા હતા ત્યારે બતાવ્યું હતું. પાછું બતાવી દે. જે ઠંડુ રહે છે. આ પ્લેટો ને એવું છે, કીવી ફ્રૂટ બધું છે અંદર. જો કહે છે આપણે બધું છે. હા બધું હશે ખાવાનું પણ અમે તો બી બધું લઈને એક્સ્ટ્રા સેફ સાઈડ. જો ઘોડો આવ્યો મસ્ત. જો આ ઘોડો એવો છે, મસ્ત વેધર છે. છોકરી ચલાવે છે. કેટલો જાડો ખરસ. હેલ્ધી.
ઘોડા હારે ફોટો પડાવે છે ઘોડા હારે પડ્યો તો આધ્યાને. તો જો ગાર્ડન છે મસ્ત મજાનું. તો જમવાનું માટે જાય છે બેબીને, અને અહીંયા રમવા મેળા છે ઉચક નીચક. હા, એ જાતે ફેરવવાનું છે. હાલો ભાઈ, મહુવા રાજુલા ભાવનગર. ઓકે. મહુવા રાજુલા એટલે રાજુલા અમારું ગામ છે. જો પછી આવું છે નાના છોકરાને લસરપટ્ટીને ખાવાનું ઘર. તો મસ્ત મોટું ગાર્ડન છે. જે આગળ અમારે જ્યાં જવાનું છે એની પાછળની સાઈડ છે. હા જો બેબી ઓકે આવીને મળ્યું રમવા. બેબી અને મમ્મી રેસ્ટોરન્ટમાં છે અને આવીને રમવા મળ્યું એકલો તો. અને આ બાજુ હિચકો ને એવું બધું છે. શાંત સારું છે વેધર. આજુબાજુ પહાડી નહીં. બહુ ફાઇન છે. મમ્મી પપ્પાની આવ્યા ત્યારે ગયા હોત તો બહુ મજા આવે. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ પાક્કું આવશું. એ લોકોને બહુ મજા આવે આવું હોય ને. જો મસ્ત વેધર છે ને મસ્ત જગ્યા બી બહુ મસ્ત છે. ગમે એવું છે બધાને. ત્યાં આગળ આલા જાય છે. અહીંયા એક બાર રેસ્ટોરન્ટ છે. અહીંયા આ એપલ લાગે છે. ઠીક છે. અત્યારે સુઈ ગઈ છે અને શું કહેવાય આ અહીંયા ખેતરમાં જવાનું છે ને એટલે એમાંથી ગાડીમાં પડી છે ને અહીંયા ખેતરમાં ઢેફા હોય એટલે ચાલે નહીં. જો આ પાણીનો ટાંકો છે. જો કેટલો મોટો છે. અને દિવાલ ટાઈપનો લાગે પણ ટાંકો છે. જો અહીંયાથી સાવ નજીક છે એરા મતલબ ઝાડ. પણ અહીંયા કહેવાય ને વિશ્વાસથી હોય મતલબ આટલું બધું કોઈ તોડે નહીં એવી રીતે. એટલે બહુ પેલું નથી કર્યું. ચેરી અમને લીચી બહુ ભાવે છે. સ્ટ્રોબેરી નહીં પેલી આ ચેરી બહુ ભાવે છે. ચેરી અહીંયા કે જો આધ્યા કેવી છે. આપણે પેલું જે જો બધા ખેતરમાં આવેલા જાય છે. ખેતરમાં નહીં એટલે ખેતર જતા હોય ને એ રીતનું. જો આજુબાજુ બધા એકરા ઝાડવા જ છે. તો હવે અહીંથી ટિકિટ લઈ લઈએ અમે. અંદર સેલ્ફ રીતે તોડવા જઈએ છીએ. બચ્ચું હોઈ ગયું છે અમારું. આરામ કરે છે. અહીં સ્ટ્રોબેરી છે, ચેરી છે, બધી ફ્રેશ છે. બધી ફ્રેશ છે એકદમ. અમારે આવી ગાર્ડનમાંથી તોડવાની છે અને ફ્રેશ ખાવાની છે. અહીં અમારે ટિકિટ લેવાની છે. આ બધા વેઇટ કરે છે. ઢીંગુ સૂઈ ગઈ છે. તો આ રીતના અલગ અલગ ફ્રૂટ્સ તમે અહીંથી જાતે તોડી શકો. આમ અલગ અલગ ખેતર છે. દાખલા તરીકે સફરજનનું છે, નાશપતીનું છે. આમ અલગ અલગ ફ્રૂટ આવે. સ્ટ્રોબેરી છે, નાશપતી. તો સ્ટ્રોબેરીનું પેલી સાઈડ છે તો અમે ગાડી લઈને ત્યાં તે ખેતરમાં જઈએ છીએ. અને પબ્લિક અલગ જેને જે ઇન્ટરેસ્ટ હોય એ પીસ ને જે કહેવાય ને એ ટાઈપના બધા ફ્રૂટ્સ છે. તમારે ટિકિટ લઈ લેવાની અને બહાર નીકળો એટલે પછી કિલોના ભાવે જે તમે લીધું હોય તોડ્યું હોય ને એ લોકો વજન કરી લે એમ. અને તમે જેટલું ખાવું એટલું ખાઈ પણ શકો. આ રીતના સ્ટ્રોબેરી ને એડબેરી ને અલગ અલગ ફ્રૂટ્સ આવે. આ ટાઈપના બધા ગાર્ડન છે. કે કયું ગાર્ડન ક્યાં છે એ રીતના એડ્રેસ જોઈને તમારે જવાનું. અને પવન ચક્કી છે. તો ચાલો આગળ બતાવીએ.
ચાલો તો હવે બધા ગાડીમાં બેસી ગયા છે. ચાલો તો ફોટો પાડી લીધો છે. અહીંયા અલગ અલગ કેરીના છે ખેતર અને સ્ટ્રોબેરી કેરી પણ છે પણ અત્યારે અવેલેબલ હોય તો ખબર નહીં. સ્ટ્રોબેરીનું આગળ છે બોર્ડ મારેલું એમ. તો ચાલો આવી જાઓ. હા ચાલો તો જિંદગી ના મિલેગી દુબારા. તો આદ્યાએ ઊંઘ કરી લીધી છે તો જે રમવા મળી છે મસ્ત. લઈ જાઓ. આદ્યા એ દીકુ આગળ મૂકજો. જો આદ્યા પવન આવે ને તે પવન આવે એટલે શું કરું એક લેવી પૂછી જો. હેલો. 17 યુરોનું લઈ લીધું છે. હવે જે સ્ટ્રોબેરી આપણે લેશું એ છેલ્લે કેલ્ક્યુલેટ કરશે. 7.5 રૂપિયાની કિલો એમ. હા Und den Bon hinter an der Kasse bitte wieder abgeben. So you need to give it back at the. Okay. Alright. તો જો આ અહીંયા આઈનગાંગ છે. આઈનગાંગ એટલે એન્ટ્રી. સ્ટ્રોબેરીનું પેલું છે. જો આ છે ખેતર. એક તમે રાખો. હા હજી આ પાકી નથી એટલે છે ને સ્ટોક બંધ રાખ્યો છે. તોડવાની ને આ બંધ છે એટલે અહીં જાવ. હા જો અહીંયાથી બંધ છે. આ બધા જે ઓપન છે એમાં જે હા અહીંયા ઓપન છે. અહીંયા જવાનું છે અમારે. આને બે ફોટા પાડી આપો. આપ નથી ગયેલો. અંદર જાવું છે અહીંથી કે પછી હા સારું ગાર્ડન પકડો સારું. બધા હારા જ છે. સારું એટલે અમુક અમુક આ બંધ છે અને જો આમાં હારી છે મસ્ત છે. બંધ નહીં હોય પેલી સાઈડ થી આવે એન્ટ્રી. હા એમ હશે. ઓલી સાઈડ થી જાઓ ને પછી ત્યાંથી આ સાઈડ આવવાનું એમ એવી રીતે છે. પબ્લિક સારી સારી જ ગોતે આમ. આ તો એન્ટ્રી એક જગ્યાએ બહુ મસ્ત છે જો. આવા લીધા આવા હા એવું જ છે. ફ્રેશ છે એકદમ. આમાં સ્ટ્રોબેરી 2 કિલા ભરાય એટલે અમે 2 લીધા છે સ્ટોક. બતાવો તો બોક્સ લીધા છે 2. 4 કિલો આવી જાય. 4 કિલો આવી જાય આમાં ભરવાની. પણ આપણે કિલો ખાઈ લેવું અહીંયા. હા જે જેટલી ખાય કે એટલી ખાવાની એ ફ્રીમાં અને જેટલી આપણે લઈએ એના પૈસા 1 કિલોના 7.5 યુરો એ રીતનું છે. હા જો આધ્યાને બી સ્ટ્રોબેરી ખાવા પીક કરવા લઈ આવ્યા છે. મારું બચ્ચું જો એ મારી સ્ટ્રોબેરી જ છે. જો એ બે સેમ જ લાગે. સ્ટ્રોબેરી નજીક રાખી હોય ને તો. મયુરીએ પેલી સ્ટ્રોબેરી તોડીને ખાધી છે. ગળી નથી બહુ. પાકેલી પાકેલી કાચી છે, ગળી નથી બહુ. આપણા હાથ લાલ થઈ જાય. ધ્યાન રાખજો. હા ખાલા જો આ એક બે ફોટા પાડી લઈ. સ્ટ્રોબેરી સાથે હા સ્ટ્રોબેરી જ્યાં આવે ને ત્યાં પાડી લે. જો નીચે પડી ગઈ છે. કામ કરી આગળ જતા રહી પેલા ફોટા પાડી લે પછી અહીંયા પાડી દો છે રૂમ તો. ફ્રોક હરખું પેલા કરવું હારા હોય ને સ્ટ્રોબેરી ના પાડો. થોડા હા. સ્ટ્રોબેરી દેખાય જગ્યાએ. પડશે. તો આ લોકો જો શોર્ટકટ નીચેથી આવી જો સ્ટ્રોબેરી મસ્ત લટકતી હોય ને આ બધા તોડતા હોય એટલે ફ્રીમાં નથી એટલે પબ્લિક એટલું બધું નહીં દેખાય તમને. તો એન્ટ્રી ફી 4 યુરો છે પર પર્સન અને બાકીની તમે જેટલી સ્ટ્રોબેરી લ્યો એના એક્સ્ટ્રા પૈસા 8 યુરો કિલો લેખે. હા આ બાજુ છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી સારી છે. નહીં નથી સારી યલો ટાઈપની છે એકદમ ડાર્ક હોય ને. આગળ ચાલુ આ લોકો આ બાજુ છે. આ સરસ છે. તો થોડા આમ તોડ લેવાની પછી ખાઈ લેવાની. કેવી છે? એકદમ સુપર ટેસ્ટી છે. અમારી સ્ટ્રોબેરી જુઓ તમે લોકો. જો આ રીતના ચૂમખા છે પણ પબ્લિકે બધી તોડી લીધી છે. પહેલાં આપણે ખાઈ લઈએ સારી સારી પછી પાછી તોડી. આ તોડો હાલો. કેવી લાગે છે? મસ્ત છે ને મારી સ્ટ્રોબેરી. એ સ્ટ્રોબેરી મારા દીકરાને ખવડાવો.
એ લાગે મસ્ત છે ને આ રીતના લાઈવ સ્ટ્રોબેરી તોડે છે અને તોડીને ખાય છે. બહુ મસ્ત છે. હા ખરેખર જો તમે ઝુમખા આ ટાઈપનું ખેતર છે. ઓપન ખેતર હોય પણ અમે આ રીતના ક્લોઝમાં આવ્યા છીએ અને આ રીતે નીચે પછી પડી જાય. કેટલી સુપર છે. કર ટેસ્ટ ખાઈશ. હા મસ્ત ને? એક નંબર. ટબ્બો સ્ટ્રોબેરી ઓપન હાથમાં. જોઈ શકો તમે. હા એ ડીટિયા હોતું તોડાય. એવું છે વિડીયો ઉતારતો ને એટલે હાલો ખાવું છું આગળ વહી જાઓ. હું ખાવું એ બતાવું થોડુંક. ખારી. ટબ્બો સ્ટ્રોબેરી એકદમ છે હો, પણ ટબ્બો સ્ટ્રોબેરી. આપણે ભેગી એમ નહીં નિકાલ ઓલામાં ભેગી કરો થોડી કોરા તો સ્ટ્રોબેરી કલેક્શન એ ચાલુ થઈ ગયું છે ખાતા હાર્વેસ્ટિંગ. So we are doing harvesting over here. સારી સ્ટ્રોબેરી તોડો, જો આવી ઘાટી હોય એ તોડો. સંતાઈ ગઈ છે અંદર. Good quality strawberry over here. So લમકા છે આગળ. ટબ્બો સ્ટ્રોબેરી ના મપાય. Oh. look at this strawberry. This one. તોડી લે. તો અહીંયા એક આખો લુરખો દેખાણો છે એકદમ ઘાટો. જો તમે આ બધી વીણી લેવાની છે સારી. આ એરિયામાં સારી છે બધી, આમ લુક વાઇઝ બધી ભરચક છે ને એકદમ પાકી ગઈ છે. જો તમે ટેસ્ટમાં સારી છે, એકદમ સ્વીટ. પેલા વિડીયો ઉતારી લો તમારો. ટબ્બા સ્ટ્રોબેરી હો પણ હા તમે ભેગી કેમ કરતા નથી? બે કરી આ લોકો સ્ટ્રોબેરી હજી છે આગળ ગાર્ડન. બહુ મસ્ત. પર પર્સન 2 કિલો ખાઈ જેવું લાગે છે મને. ટેસ્ટ બહુ સારો કા? હા આવી છે જો. હા તો એ સારી હોય ને એટલે આમ ડીટિયાઓથી તોડજો આમ આ રીતના તો સારી આવે. તો આ રીતના એન્જોય કરીએ છીએ અમે. અહીંયા જો લુરખો. સુપર લુરખા. ઓહો આ બાજુ છે. આ સાઈડ સારી છે બધી. જો તો અહીં બતાય. આહા હા લુરખા. લુરખા ઓય બાપા. જો આ સાઈડ આ લોકો ત્યાં કરે છે આ લુરખામાં હાર્વેસ્ટિંગ. 250-500 ગ્રામ નીકળે એમ છે એટલામાં મોટી. બહુ બધું છે. જે આ એટલું છે ને એવા 10 થી 15 કે 20 આગળ જેટલા છે આવા ડોમ. આ બધા ફરીને ત્યાં જવાનું છે અમારા. તે એકદમ મસ્ત સ્ટ્રોબેરીઓ છે, નીચે પણ પડેલી છે. હેલ્ધી બધી. ક્વોલિટી વાળી જ તોડવાનું, મોળી તોડવાની જ નહીં. એ બધી સિસ્ટમ ગોઠવેલી છે પાણીની. હજી આગળ બધા ગાર્ડન ને બહુ બધું છે. વચ્ચે આ સારી છે બધી. ઊંઘ આવે છે ને એટલા માટે. ચલો હું મારો વિડીયો લઈ લઉં એટલે હું આવી જાઉં. આ ગાર્ડનમાં હું આવેલો છું એવું લાગે ઇન ફ્યુચર જોઉં તો એટલા માટે. અને મારી ગુડ્ડી અહીંયા છે, સ્ટ્રોબેરી વાળા કપડાં પહેરીને રેડી થઈ ગઈ છે. કાઢી કા ઊંઘ આવે છે મસ્ત. તો ચાલો આ લોકો આગળ છે. જો મસ્ત અંદર બહુ જબરજસ્ત પેલી હોય દેખાય મોટી. તો આ મેં હાર્વેસ્ટિંગ કરી નાખી છે સ્ટ્રોબેરી. આ લોકો અહીંયા કરે છે હાર્વેસ્ટિંગ. આ મારો સ્ટ્રોબેરી જો. એ સ્ટ્રોબેરી દીકરા લે મમ આ એક એવી નથી ને કરતો તોડાઈ છે. કેટલી થઈ તમારા? હાલ્યો બહુ ફ્રેશ છે ને. મસ્ત છે ગેડી. અમે ક્યારે ઇન્ડિયામાં રહી પણ ખેતર ક્યારે ગયા ન હોય ને તો વધારે ગમે. એમને આપણે મહાબળેશ્વરમાં અમે ગયા હતા પેલા, એનું નામ મને ભૂલાઈ ગયું છે. એ જગ્યાએ સ્ટ્રોબેરી પણ ઠીકઠાક હતું, કંઈ એટલું બધું ખાસ હતું નહીં ત્યાં. ડબલ ચોટા છે એટલે
પેલી બાજુ છે. ચાલો મિત્રો આવી જાઓ. જર્મનીમાં સ્ટ્રોબેરીનું હાર્વેસ્ટિંગ કરવા માટે અમે ભેગી કરી લીધી છે, જો પડી ગઈ છે. અને જોઈ શકો છો તમે કેટલી જબરજસ્ત બધી સ્ટ્રોબેરીઓ છે. આ જો સ્પેશિયલ એકદમ ટંબા. તો ભેગી થઈ ગઈ છે, વધારે ભેગી થઈ ગઈ છે. ખાતી જવાની, તોડતી જવાની, ખાતી જવાની, તોડતી જવાની. કેવા કેવા રખાઈ ગયા છે વાહ, ડોમ જો. ડોમ બતાય. લૂમે લૂમ, હા. ધૂમે ધૂમ. અમે હરખાઈ ગયા છે, અમને બહુ મજા આવે છે. અમે પહેલી વાર આવા ગાર્ડન માં આવ્યા છીએ, અમે નથી આવ્યા એટલે અલગ અલગ ફ્રૂટ્સ ના હોય પણ અમે સ્ટ્રોબેરી માં સ્પેશિયલી સફરજનનું હોય, બીરનેનું તમને જે બતાવ્યું એ હોય, નાશપતી, પછી કેરી. રાસબેરી હોય, પેલી બ્લેકબેરી હોય, રેડબેરી બધી જ હોય. બ્લુબેરી તો અમે સ્ટ્રોબેરીનો શોખ હતો, સ્ટ્રોબેરીમાં આવી ગયા છીએ. કેટલા ટાઈમ ખાધે લાગ્યા આવે આમ. કેટલા ટાઈમ સિંચાઈ ને ઈ બધું ગ્રીન હાઉસ ખબર નહીં એ રીતે કરે છે. આવા ડોમ જે છે ને, આવા 15 થી 20 ડોમ છે આ બાજુ, તમને હમણાં બતાવું બહાર નીકળીને. અમે કેટલા ટાઈમ થી વેઇટ કરતા હતા સ્ટ્રોબેરીમાં જાવું એમ ગાર્ડનમાં. હા, ફાઇનલી આવી ગયા છીએ. જો આ બધા ખેતર જ છે, આ બાજુ કંઈક બીજું કંઈક તોડે છે, આ બાજુ કંઈક વાવેલું છે. મિત્રો લાઈવ ઓર્ગેનિક સ્ટ્રોબેરી ખાવા. હાર્વેસ્ટિંગ ચાલુ જ છે હજી. કન્ટિન્યુ ચાલુ છે. મોટા પાયે. આમાં અંદરની સાઈડે ઘણી હોય, આપણે જોવી પડે. જો આ પાછળ કેટલો લુરખો છે દેખાય. ફૂલ છે ને. હા રમવા માંડી છે પાછી. કે ચાલો ફોટોગ્રાફી કરી નાખીએ ને. ફટાફટ નહીંતર છે ને પાછી રોશે ને એટલે એને ઊંઘ આવે છે ને એટલે રડે. બાકી અમે ગમે ત્યારે બહાર જઈને ક્યારે રોવે નહીં. પણ પાછી ટ્રોલી નથી લીધી કેમ કે આમાં ટ્રોલી ચાલે એમ નથી. મારી ક્યુટી ના જો પગ જો ઉંફાલ થઈ ગયો, ઉંફાલ એક્સિડન્ટ તૂટી ગઈ બોક્સ. એમાં હું અમે ઘરેથી નથી લાવ્યા, જનરલી ઘરેથી લાવીને તો આનો ચાર્જ નો આપવો પડે બોક્સનો. બોક્સ નકર એક્સ્ટ્રા પૈસા અહીંથી લઈ. અહીંયા પબ્લિકને હમણાં જોયું ને બધા ઘરેથી લાવતા હતા. હા, ખાઈ જવાની બધા. સ્ટ્રોબેરી પડે છે કન્ટિન્યુ ને ફોટા પાડી લઈએ. ચાલો તો આવી જાવ એન્જોય કરવા. તો આવી જાઓ મિત્રો સ્ટ્રોબેરી ખાવા માટે. હવે નહીં કહું, લાસ્ટ વાર કહું છું. પંચાયતનો વિધાયક સચિવ, વિધાયક નહીં પણ કયો સચિવ સહાયક, સોરી વિવેક. આસિસ્ટન્ટ અમે હમણાં સિરીઝ જોવાનું ચાલુ કર્યું છે. વિવેક જ છે ને ઓલો. વિવેક નથી એનું નામ, કોમેન્ટ કરજો શું નામ છે એનો. ભૂલાઈ ગયું મને. ત્યાં યાદ હતું, મનમાં ઓઠે તો છે પણ ભૂલાઈ ગયું. સચિવ નું નામ ને વિકાસ, વિકાસ જો યાદ આવી ગયો, વિકાસ. તો જો આ નીચે પાઇપલાઇન બધી બતાવી છે ને, એ બધી ટપક સિંચાઈની છે. અને અંદર ખાતરનું પણ પોટલી બધી લાગેલી છે. અંદર હોય તો બતાવું તમને. જો આ પોટલી એ ખાતરની છે. જો આ રીતનું છે મારું બચ્ચું, દેખાય છે? ફૂલ ઊંઘ આવે છે. અને આ જો કાચી સ્ટ્રોબેરી બધી છે, આ બધી પાકલી છે. આ લોકો જે ફોટોગ્રાફી કરે છે સામે, દેખાય છે? તો બસ આ રીતનું હતું કંઈક. હવે થોડાક સમયમાં અત્યારે બહાર વરસાદ થોડો થોડો છાંટા છાંટા અવાજ આવે છે ઉપર, એટલે હવે થોડીક વાર નીકળીએ ઘર તરફ. સ્ટ્રોબેરી પણ પિકઅપ કરી લીધી છે, ખાધી છે, બધાએ એન્જોય કર્યું છે. તો મળીએ આગળ. આ ફૂલ જુઓ, આ ખેતર છે બધા. અને આ સ્ટ્રોબેરી જો આ રીતે પડી જાય છે તો આ લોકો ખેંચવામાં પાડી દે છે. તો સાઈડમાં બધી સ્ટ્રોબેરી નીચે પડેલી છે જ. અમે હવે લઈએ એન્ટ્રી ગેટ. 7.5 યુરોની કિલો છે. અને આ એક ડોમ જે આગળ મિત્તલને આ બધા લોકો હિરેનને છે ફોટોગ્રાફી કરે છે સામે દૂર દૂર. એવા ડોમ જો એટલા ડોમ છે બધા. એક ડોમમાં તમે ફરો ને ત્યાં જ તે તમારો ટાઈમ ને સ્ટ્રોબેરી તમને મળી જાય. બાકી બધા ડોમ તો એમનેમ જ રહે. તો આ પાણીના નિકાલ માટેની ડ્રેનેજ સિસ્ટમ જુઓ. અહીંથી બધું નીચે જઈને પાઇપમાંથી નીચે સીધું. અને આ પાઇપ વાઇટ છે ને એ બધી પાણીની છે, ટપક સિંચાઈવાળી. આ ડ્રેનેજ સિસ્ટમની બધું વધારાનું પાણી નીતરીને અંદર નીચે ચાલ્યું જાય.
તો એટલી સ્ટ્રોબેરી 3 કિલો જેવી થઈ છે, લગભગ 22-23 યુરોની થાય એવું લાગે છે. આખો બોક્સ તૂટી ગયું છે એટલે આઈ થિંક એકમાં કરી નાખશું. અને હવે ધરાઈ રહ્યા છે, ખાઈ લીધી ઘણી, હવે ખાવી નથી એટલે લઈ લો. ચાલો જો આ પ્રકારની મસ્ત મસ્ત સ્ટ્રોબેરી હોય છે. આ ડોમ એટલા બધા છે. આ ડોમ હવે એક ડોમમાંથી જ વીણી લીધી, હજી આ બીજા બધા છે. સારી સારી સ્ટ્રોબેરી તમને મળી જાય. જો આ ખેતરમાં માલ સારો હોય એવું લાગ્યું કે આ ખેતરમાં આપણે જોયા ને, આપણે પેલામાં જ પડી ગયા. સ્ટ્રોબેરી પકડી છે દીકરી. પડી ગઈ. ખાવા જેવો હોત ને તો વાહ ખાતી હોત કા બેટા. હે? તો આ બધા છે ને ઘરેથી બોક્સ લઈને આવે છે, જોઈ શકો છો. આવતી વખતે કાથરોટ લઈને આવી છે સ્ટીલની. આખી કાથરોટ પર નાખી. જો કે કિલો ઉપર હોય, 7.5 યુરોની કિલો હોય. જેટલા કિલો હશે ને એટલા લગભગ 20 યુરો આજુબાજુ હશે. આઈ થિંક 2-3 કિલો હશે આઈ થિંક. જો આમાં હજી રોપાય જ છે, શરૂઆત જ થઈ છે આ ડોમમાં. આ લોકો ત્યાં છે હજી. જો આ બધી રોપાયેલી છે, પાન આવેલા જ છે. તો આ મોટી સ્ટ્રોબેરી, આ પાછળના હજી ડોમ છે આગળ. અને લખેલું છે કોઈને આવવું હોય તો જો આ એડ્રેસ છે. સેલ્ફ ફ્લુકન એટલે સેલ્ફ હાર્વેસ્ટિંગ, જાતે તોડીને ખાવાની, એમ કે લઈ જવાની, જાતે તોડવાની બધી. જો અહીંયા ઓટોમેટિક ગેટની સુવિધા છે. સ્વિચ દબાવો એટલે પેક થઈ જાય, જરૂર પડે ત્યારે. ઓટોમેટિક દરવાજા જોઈ શકો છો. ગામડા જેવી ફિલિંગ હો. આ બાજુ રોડ છે, મેન ઝાડ છે, આ ખેતર છે. ખબર નહીં હું વાવેલું હોય ને આ કદાચ કાઢી નાખી છે. મકાઈ બકાઈ હશે એવું લાગે છે. સામે મકાઈ ઊભી છે આઈ થિંક. તો આ છે, અમે જ્યાં આવેલા છીએ ત્યાં. આ લોકો હજી અંદર તોડે છે કારણ કે ઓછી થઈ હતી સ્ટ્રોબેરી, કે હજી તોડી આવો તમે થોડીક. અને આમાં અહીંયા સૂતી છે તો હિરણ ગાડીમાં બેઠો છે લઈને. અને હું આ લોકોને વેઇટ કરું છું. જાગી ગઈ. હા હાટું કરો છો. ચાલો બેસો ગાડીમાં. આવું શીખી છે વાતો કરવા. હા વાતો કરે. હા સ્ટ્રોબેરી કાજી કેમ હે લમડીટી હો કરો, વાતો કરો. ઉટુ ઉટુ કે બેટા શું કરતો તું? વાતો કરો. કઈ જો સ્ટ્રોબેરી ના ગાર્ડન ને બાય બાય. જો ચાલો હવે અમે સ્ટ્રોબેરીના ગાર્ડનમાંથી જઈએ છીએ અને આદ્યા જો રમવા માંડી છે પાછી. હવે બાય બાય કહી છે અધ્યા સ્ટ્રોબેરી ના ગાર્ડન ને કે જો અહીંયા તો ગાર્ડન. અને હવે અમે જઈએ છીએ આગળ. બધા પણ છોકરાઓ બધા જો એ લોકોએ બી મેચિંગ કર્યા છે. છોકરીઓ બે દે ટ્વિન્સ લાગે છે. આ મોટી સ્ટ્રોબેરી છે. મરચું લાગે છે મને. હિરણભાઈ ને મરચું લાગે છે. ઓ જો કેવી રમે. હાલો કાઢી નાખો દીકરો. જો જો એને કેટલું ઓલું થાય છે. જો એને એટલી આ મન થાય ને ખાવાનું. એમાં હું આવતો હોય કરે ખબર, હાથમાં હાથ ચૂસા કરે રસ. અમી આવે, અમી કેવી દીકો મારો દીકો તો ખના લઈ લો. હમણાં ફોડી નાખ્યા ટસક ગયા. ગલીએ ગલીએ ન ફૂટે કે એક જ વાલ હોય કે. તો આ રીતના વેલકમ ટુ ન્યુયોર્ક સિગ્નલ છે અહીંયા. અને આ રીતના ઘડીક શો કરે સિગ્નલ લાંબા ટાઈમ સુધી રહેતું હોય એટલે 4 રસ્તા છે એટલે. આદો આદો આ કેટલા તો આ રીતના આપણે
ત્યાં હોય એમ બધા પૈસા આપે પછી. તો પોગી ગયા છીએ ઘરે. થાક લાગ્યો લાગે છે ભરચક. બધા મેળા ઉતરવા કેટલા 24-25 કિલોમીટર થાય હતી. રગે રગે સ્ટ્રોબેરી ચડી ગઈ છે ત્યારે વિટામિન ઓર થઈ ગયું શરીરમાં. મગજે ચડ્યું છે. પછી એકદમ મસ્ત જેવી જોવે એવી હતી. હાલો તો સામાન બધો કાઢો. આપણો ફ્રીજ હાથમાં લઈ લીધું છે. છોકરું હોઈ ગયું છે. જો. હાલો તો આવી જાવ જમવા મિત્રો. બપોરનું આપણે ભોજન છે મસાલા મેગી. અત્યારે સાદું બનાવ્યું છે કેમ કે અમે બહુ બધી સ્ટ્રોબેરી ખાઈને આવ્યા ને તો કોઈને ભૂખ નથી લાગી પણ આ તો ખાલી બપોરનું ખાવા પૂરતું ખાઈ લીધું. ઓકે તો હવે આ મેગી એકદમ મસ્ત ચકાચક બની ગઈ છે ફેન્ટા સાથે આરોગી. અને સાંજે શું પ્લાન છે એ તમને બતાવશું જઈને. આગળ જોતા રહો. જો અંજળ હશે તો થાય. અત્યારે તો ન ખબર હોય વ્લોગમાં આવે કે ન આવે. બહુ મન થયું છે એક જગ્યાએ જવાનું જોઈ. તો ચાલો આવી જાઓ જમવા માટે મેગી. ગરમા ગરમ ગરમા ગરમ નેપકિન ને એવું બધું લઈને બેહવું પડે. ગરમા ગરમ ડીશ થઈ જાય એટલા માટે.